નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ ગુજરાતમાં 1 જુલાઈથી 5 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં આંબાલાલ પટેલે વરસાદને લઈને કેટલીક મહત્વની આગાહીઓ કરી છે। તો આજના વિડીયોમાં વરસાદને લઈને કેટલાક મહત્વના સમાચારની વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। આજના વરસાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ ભયજનક છે। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદ આવવાની શક્યતા છે। રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે। હવામાન વિભાગના જાણકાર આંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે અતિ ભારે વરસાદ પડશે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। તેથી આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગઈ છે। દર વર્ષે જૂન મહિનામાં 118 મિલીમીટર જેટલો વરસાદ પડતો હોય છે, જેની સામે આ વર્ષે 104 મિલીમીટર વરસાદ જ પડ્યો હતો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે। આજે ગુજરાતના લગભગ 25 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યના 8 જિલ્લા માટે આગામી 1 કલાક ભારે રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ આવશે, તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ તૂટી પડશે। રાજ્યના 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબડાટી બોલાવી છે। અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું છે। ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે। પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે। આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે। ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે જ વરસાદ પણ થતાં સારા સંકેત આવ્યા છે। આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદે ચોમાસાના આગમનનું સૂચન આપે છે। 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે। રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે। આભાર ખેડૂત મિત્રો। દરરોજ તાજા વરસાદના સમાચારની અપડેટ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોની એક લાઇક કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો।